प्रतिदिनं कुर्वन्तु श्री शांतिनाथ भगवान आनंद वरसाओ। परम शरण प्रभु आप छो। श्री अचिरानंद महान आनंद वरसाओ। त्राणे लोक सेवे सदा प्रभु विश्वसेन कुल भार आनंद वरसाओ। श्री शांतिनाथ भगवान आनंद वरसाओ। विघ्न हरण प्रभु आप छो। छो शांतिना करनार आनंद वरसाओ। सुख संपत्ति पामे सदा जो धरे आपनु ध्यान आनंद वरसाओ। श्री शांतिनाथ भगवान आनंद वरसाओ। सौ प्राणिया संसारे नास मित्र मुझवाला जो सदगुण मा आनंद मानो
અનંત દર્શની એવા જીનેશ પરમાત્મા જગત જીવના શ્રેય અર્થે આગમવાણી પરુતી એ આગમવાણીના ભાવોને જે જે આત્માઓએ ભાવ્યા એ આત્માઓ પરમ સુખને પામી ગયા છે. વર્તમાને પણ મહાવીર ક્ષેત્રમાંથી એ ભાવોને લઈને પરમ સુખ પામી રહ્યા છે. ભવિષ્યમાં પણ આ જ અગમના ભાવોને ભાવતા ભાવતા એ પણ પરમ સુખને પામી શકશે. આપણને પણ આવા જ શુભ ભાવો ભાવનાની પરમાત્મા ફરમાન કરે છે. ભાવો તો મને અને તમને સતત આવ્યા જ કરે છે. શુભ ભાવો હોય અને કાં અશુભ ભાવો હોય, પણ શુભ ભાવોનો ગાળો આપણે ઓછો પસાર થતો હોય. જ્યારે અશુભ ભાવોનો સમય આપણા ભાવોની અંદરમાં પરતતો હોય અને એ ભાવોના આધારે જ કર્મબંધનના કારણો બતાવ્યા છે. શુભ ભાવો હોય તો શુભ કર્મનો બંધ થાય, અશુભ હોય તો અશુભ કર્મનો બંધ. અને એ જ અશુભ ભાવોના કારણે આત્મા સતત એવા જ ભાવોની અંદરમાં રહ્યા કરે. એથી કરીને જન્મ જન્મના ફેરાને એ વધાર્યા જ કરે. આપણને જો જન્મ મરણના ફેરાને અટકાવવાના ભાવો થતા હોય તો અશુભ ભાવોને તો અવશ્ય દૂર કરવા જ પડે. અને શુભ ભાવમાં જ્યાં સુધી આ આત્મા આવે નહીં ત્યાં સુધી એ પરમ સ્થાનને પામી પણ શકે નહીં. પરમ સ્થાનને તો દૂરની વાત છે, પણ આપણે વર્તમાન જગતમાં જ્યાં રહેતા હોઈએ ત્યાં પણ જો આપણા ભાવોની અંદરમાં મલિનતા હોય તો આપણા સંબંધો કેટલા ક્ષેત્રની અંદરમાં સારા રહે કે નરસા રહે. અનુભવ થાય ને સીડી? સારા ભાવોના સંબંધો અને એક મલિન ભાવના સંબંધો, બેયના ભાવોમાં બહુ અંતર છે. જેના ભાવો શુભ હોય એ વ્યક્તિ પાસે પણ જવાનું મન થાય, એની સાથે વાર્તાલાપ કરવાનું પણ મન થાય, એનો સંગ કરવાનું પણ મન થાય. ભલે ને સાધુ સંત ન હોય તો શું થઈ ગયું, પણ એક ભાવોની એક ખાસિયત છે કે એ જો આપણા ભાવો સારા હોય તો આપણી પાસે વ્યક્તિઓ પણ આવે. આપણે જે પામવું હોય તે પામી પણ શકીએ. તમારા ધંધાના ક્ષેત્રની વાત હોય તો ધંધો પણ તમે શેનાથી જમાવી શકો? સારા ભાવો કે નરસા ભાવો? હરેક ક્ષેત્રની અંદરમાં અમારા સાધુ જીવનમાં પણ જો આ ક્ષેત્રમાં પણ સારી રીતે રહેવું હોય તો શું ભાવ? આમની સાથે અશુભ ભાવ હોય તો ચાલે મારે? તો વૈદય વ્યાસ સાથે ચાલે? ના ચાલે. કે પરિજ્ઞાબાઈ હોય કે જે વર્તુળમાં રહેતા હોઈએ ત્યાં ભાવોની મલિનતા આવે ત્યાં તો સંબંધોમાં ખટાશ આવે, કડવાશ આવે. શુભ ભાવને અશુભ ભાવોની આપણે વાત કરી રહ્યા છીએ. શુભ ભાવો છે અત્તર જેવા છે. અત્તરની તો વાત જાણો છો ને તમે તો. હવે સેન્ટ પરફ્યુમ તમારો સતત મારવું હોય. લોકો ઘરેથી બહાર નીકળે ને તો પણ શું કરે? અમે ઓચિંતા જઈ ચડ્યા હોઈએ ને અને વ્યક્તિ બહાર નીકળતી હોય તો હાથમાં બોટલ હોય, એટલે એની તાકાત છે આમ ખુશમાં રાખવાની, પ્રસન્નચિત્ત રહેવાની. એટલા માટે જ કરો છો કે બીજું કાંઈ? આપણી બાજુમાં કંઈક ઊભો રહે તો એને સુગંધ સારી આવે. જો આપણી એક મનસ્થિતિની આ વાત છે અત્તર કે સેન્ટ કે પરફ્યુમ માટે.
આ તો હું ભાવોની વાત કરવા માંગુ છું એટલા માટે આ વાત કરી છે. પણ અત્તરનો, સેન્ટનો કે પરફ્યુમનો મોટા ભાગે લોકોને અનુભવ હોય. અને એની દુકાન હોય તો પણ એની આગળથી પસાર થતા હોય તો લોકો જરાક ઊભા રહી જાય. ઊભા રહી જાય તો પણ એને શું મળે? સુગંધ મળે. અને અંદર જાય ને પૈસા હોય તો પણ ખરીદી કરીને લાભ આવે, લઈ આવે તો પણ લાભ થાય. અને કદાચ ન પણ ખરીદે, સમજી લો, તો શું લઈને આવે? સુગંધ તો લઈને જ આવે. જુઓ આની આ વિશેષતા કેવી છે, સરસ મજાની, કે અત્તરથી એ સુગંધ જ આપે. એનાથી મન પ્રસન્ન જ થઈ જાય, આનંદમાં આવી જાય. અને કદાચ કોઈ લગાડીને આવ્યું હોય કે સૂંઘીને આવ્યા હોય કે છાંટીને આવ્યા હોય તો એને પૂછી પણ લે કે ભાઈ તારું પરફ્યુમ વળી કયું છે? તપાસ કરો છો કે નથી કરતા? સાચું કહેજો તમે. અમે તો કંઈ વાપરા નથી કોઈ દિવસ, દીક્ષા પહેલાંય નથી વાપરા, પછી તો વાપરવાની વાત હોતી નથી કાંઈ. અને હવે તો અમારી આદત પડી ગઈ છે, અમારી બાજુમાં કોઈ આવે ને તો એની સ્મેલને કારણે અમને શરદી થઈ જાય છે. એટલે હાથ આમ રાખવો પડે કે જરાક આઘા રાખવા પડે આપણને. એટલે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય. પણ આ વાત ચાલે છે કે આ વસ્તુ એવી છે કે એને પૂછવાનું મન થાય, જાણવાનું મન થાય. તો આ શુભ ભાવો છે ને અત્તર જેવા છે. કેવા છે? જ્યાં આપણા ભાવો સારા છે તો આપણી પાસે આવનારી વ્યક્તિ પણ બાજુમાં બેસવાનો ભાવ રાખશે. નહીં તો જરાક કે ચાલો આ ખુરશી ભલે ખાલી રહી પણ મારે સીડીની બાજુમાં નથી બેસવું, મારે ભાનુબેનની બાજુમાં નથી બેસવું. જો આપણી મનસ્થિતિ કેવી છે એનો આધાર આપણા વર્તન ઉપર પડે અને એના કારણે આપણી પાસે આવતા પણ અટકી જાય, બેસતા અટકી જાય. પછી વાતો કરવાની વાત તો બહુ આગી વહી જાય છે. ને હવે તો સાવ સમય બદલાઈ ગયો છે મહાસતીજી, વાતોનો સમય જ નથી રહ્યો. શું કહો છો? શું કરવા નથી રહ્યો ટાઈમ? ખબર છે ને? છોકરો કે છે આમ, નાના મોટા બધા જ વ્યક્તિઓના હાથમાં મોબાઈલ. ઉપાશ્રયમાં આવ્યા હોય ને છોકરાને આપી દે મા બાપ બચ્ચાને. શું કરવા? એ રમવા દે એને અને પોતાને શાંતિથી મહાસતી અરે બેસાય, વાત થાય, સંગ થાય. જ્યાં ગયા હોય ત્યાં પણ આ જ વાત છે. નાના હોય કે મોટા હોય, મોટા આ જ કરે છે. કદાચ બે આવ્યા હોય કપલમાં અને બેનને રસ હોય મહાસતીમાં અને ભાઈને ન હોય તો ભાઈ શું કરે? ભાઈ તો તરત જ ક્લિક કરે અને તરત શું આવી જાય? ગેમ આવી જાય. જો બેનો વાત કરે છે, ગેમ આવી જાય. એટલે હવે તો વાતો કરવાનો સમય જતો રહ્યો છે. પણ આ વાત ચાલે છે શુભ અને અશુભ ભાવોની, કે આપણા ભાવો જો શુભ હોય અને આપણું એનાથી વર્તન પણ સારું રહે. ભાવ હોય શુભ તો એનું વર્તન પણ શુભ હોય અને એથી કરીને લોકો પણ આવે. આવી જ દુકાનદાર અત્તરવાળા માણસ પસાર થઈ રહ્યો છે અને એને એક ભાઈ પૂછી રહ્યો છે, ભાઈ તું સદા કેમ પ્રસન્ન છો? એને ખબર નથી કે આ કોણ છે. ત્યારે કહી રહ્યો છે કે ભાઈ મારો વેપાર જ અત્તરનો છે, મારું વેચાય તો મને આનંદ અને ન વેચાય તો એ સુગંધ મળ્યા કરે. હું બેઠો હું ને. હવે પેલો પૂછી રહ્યો હતો ને એ ભાઈ કોણ હતો ખબર? કોલસાનો વેપારી. જુઓ, હવે એની દુકાન આગળથી હવે તો એ દુકાને જતી રહી હશે મને લાગે છે કોલસાની. બેનો નગરે ગેસ આવી ગયા ને એમાં નરેન્દ્રભાઈ મોદીએ તો ગરીબના ગરીબ ઘરે પણ બહુ બધાને સુવિધાઓ કરી આપી છે. ગામડાઓમાં પણ ગેસ પહોંચી ગયા છે. કદાચ ત્યાં પણ કોલસાની દુકાનો બંધ થઈ ગઈ હશે. પણ આગળના સમયની વાત કરીએ, આજથી 25-30 વર્ષ પહેલાની, અને કદાચ શેઠાણીઓ ન જાય તો નોકરને પણ કહી દે કે કોલસા મારા શું કરતા હતા બેનો? સાચું કહેજો. લખાવાનું કહેતા હતા ને. અને બેનો પોતે જાય ન જાય તો કામવાળાને પણ, એ કામવાળા ધ્યાન રાખે કે કોલસાની દુકાનમાં બહાર ઉભા રહેવાય. ક્યાં ઉભા રહેવાય? અંદર ચડે કોઈ? અને ઓલા અત્તરની દુકાનમાં ખાલી બાજુમાંથી પસાર થાય છે તો અટકી જવાનું મન થાય, અંદર જવાનું મન થાય. અને કોલસાની જરૂરિયાત છે. જુઓ, રોજિંદી કઈ અત્તરને પરફ્યુમની જરૂર નથી રોજની કઈ. છતાંય આજે આ તો સમય થઈ ગયો. પણ કોલસાની દુકાન આગળથી પસાર થતા હોય તો આમ થાય. દુકાનમાં જાય તો પણ સંકોરાતા હોય ને. શા માટે? કાળા થઈ જાય.
વિચાર તો કરો, કાળા થઈ જાય. હવે પેલો પૂછી રહ્યો તો અત્તરના વેપારીને, ત્યારે આ કહે છે કે મારી પાસેથી તો દુકાનમાં ઓલો કહે છે મારી દુકાન અત્તરની, એટલે સાંભળી લીધું કે ભાઈ મારો તો ધંધો કોલસાનો, એટલે મારા કપડાય કાળા અને મારું મોઢું એ ક્યાંક પણ હાથ તો લાગી જ જાય આમ. અને પછી એની દુકાને કાંઈ અત્યારે આ છે એવું ન હોય કાંઈ. શું છે અહીંયા અરીસો છે ને, સતત વ્યક્તિ અરીસામાં જોયા કરે તો એ તો બિચારો જોવાનું ટાઈમે ન હોય અને મોઢું આમ કરીને પાછો ચાલતોય થઈ જાય ઘરે આવતો હોય ને ત્યારે. આ જો બેયના વેપારીના અંતર જોઈએ આપણે, ફરક જોઈએ આપણે કે એના ફરક કેટલા છે. એકને ધંધો થાય છે તો પણ મોઢું કાળું, અને એકનો ધંધો નથી થતો તો એ હસતો ને હસતો. આવી વાત છે શુભ ભાવ માટે ને અશુભ ભાવ માટે. શુભ ભાવો કદાચ આપણી શક્તિ ન હોય અને ભાવ થતા હોય કે મારે માસકમણ કરવું છે, કોઈએ સોડ કરી લીધા હોય અને એને ભાવ થાય કે મારે આ વખતે માસકમણ કરવું છે, પણ ઘરના સંજોગ ન હોય. ક્યારેક ઘરના સંજોગ હોય ને શરીરની હવે તાકાત ન રહી હોય. મને પણ એક વખત ભાવ થયો તો 11 કરીને અટકી ગયા, હવે ભાવ થાય છે ને થતા નથી. અને અમારા વૈદ્યભાઈને કાયમ ભાવ હોય. એ કદાચ તપસ્યા કરી હોય ને એમાં ઉલટીઓ થતી હોય ને તોય પૂછીએ કાલે પારણું કરવું છે ને, કે ના ના. એના ભાવો એટલા બધા ચડતા ને અમારા ઉર્મિલાબેન અટકાવે, હું અટકાવું, કારણ કે અમારી પાસેથી એને સ્વાર્થ છે. શું સ્વાર્થ છે ખબર છે ને? એ ગોત્રી કોણ જાય, એટલે એને આપણે અટકાવીએ. જો આપણે આપણા સ્વાર્થ માટે એનો ભાવ છે, હું તો ભાવની વાત કરું છું. એક શુભ ભાવો હોવા છતાં વ્યક્તિ અમલમાં ન મૂકી શકે, એનો એને ખેદ થતો હોય, પણ એને પાછું એને સમજાવીએ કે ભાઈ આજ્ઞા ધર્મ એ પણ ભાવ છે અને આજ્ઞા ધર્મથી પણ કર્મ ખપે છે, એમ કરીને એને અમે એને સાચવ્યા કરીએ. એ તો નારાજ થયા કરે થોડા થોડા, પણ એના ભાવો કેવા છે એ બતાવવા માંગુ છું કે એના ભાવો સતત શુભ રહેતા હોય. એને ગમે તેટલી અસા થતી હોય, એને તાવ પણ આવ્યો હોય ને તોય કે મારે તો ઉપવાસ કરવો જ છે, કાલે તો કરવો જ છે, અને કરાવે પણ ખરા પરાણે. પણ એક વ્યક્તિની તાકાતની વાત કરું છું કે એની શક્તિ ન હોય અને ભાવ શુભ હોય. અને મારામાં શક્તિ હોય છતાં મારા ભાવો ન થાય. જો આ બેયનું અંતર બતાવું છું તમને. એક કોલસા જેવા ભાવો છે અને એક અત્તર જેવા ભાવો છે, અને સતત એવા ભાવો થયા કરે, સેવાના પણ ભાવો થાય. આ તો જ્ઞાનીઓના વચન છે કે જે શુભ ભાવમાં રહે એના હંમેશને માટે પુણ્યનો બંધ થાય. કેવો થાય? અને અશુભ ભાવોની અંદરમાં રહે એના કર્મો અશુભ બંધાય, ને અશુભ કર્મના પરિણામ વાળા પણ લોકો આપણે જોઈએ છીએ, આપણી નજર સામે આવે. સતત વિટમણા યુક્ત હોય, એની ફરિયાદ જ કરતા હોય. કદાચ પૈસેથી બરાબર હોય તો શારીરિક ફરિયાદ કરતા હોય, શારીરિક બરાબર હોય તો આર્થિક ફરિયાદ કરતા હોય, કદાચ બેય બરાબર હોય તો બીજી કંઈક વાત કરતા હોય. વિચાર કરજો, આ બધી જ વિટમણા સાની છે. અશુભ પ્રવૃત્તિ આપણે કરવી છે, પૂરે કરી છે, અને એથી કરીને વર્તમાનમાં આપણી આ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એ જાણવા છતાં પણ આપણે અશુભ ભાવોને નથી છોડી શકતા. છોડી શકીએ છીએ જ્યારે જ્યારે અવસર આવે ત્યારે આપણા અશુભ ભાવો થતા જ હોય ને એથી કરીને કર્મબંધીની પ્રવૃત્તિ મારી અને તમારી ચાલુ. અને આવી પ્રવૃત્તિ ચાલુ હોય તો કર્મબંધન તો થાય જ, અને પછી પણ ફરી પાછું જે આપણી વિટમણા છે એ વિટમણાની ફરિયાદ હોય તો એ આર્ત ધ્યાન છે. શું છે? આર્ત ધ્યાનને કારણે પણ ફરી પાછા કર્મ બંધાય, અને આર્ત ધ્યાનને કારણે અસદગતિ પ્રાપ્ત થાય. વર્તમાને પણ દુઃખ અને ભવિષ્યમાં પણ દુર્ગતિ થાય. ત્યારે શુભ ભાવ વાળો આત્મા વર્તમાનમાં એની પાસે આવે ને તો એ પ્રસન્ન થઈ જાય કે ભાઈ આની આગળ જશું તો આપણે નુકસાન કાંઈ નથી. સારા બે શબ્દ મળશે તો સારી વાત છે, ફાઇલ ચોખ્ખી કરી દેશે. અને કદાચ કહેશે કે ભાઈ તમારી ફાઇલ બહુ કઠિન છે, મારાથી નહીં થઈ શકે, હવે મારી ઉંમર થઈ છે, આવા પણ કારણો બતાવે. એની પાસે જે કારણો હોય તે બતાવે. વેપારીની પાસે માલ હોય ને ન દેવો હોય તો એમ પણ કે ભાઈ અત્યારે માલનો જોગ નથી. વસ્તુ ઘરમાં હશે તો પણ એમ થશે કે નથી અત્યારે જોગ પડતો, પણ એ આવે છે તમારા શુભ ભાવોના કારણે આવે છે, અને એથી કરીને જ એ આશા લઈને આવે છે, માની લ્યો. પણ તમારા ભાવ શુદ્ધ હતા અને શુભ હતા એથી કરીને આપણી પાસે આવે છે, તો અવશ્ય એ ભાવોના કારણે આપણા ભાવોને લઈને કર્મબંધન થાય. પણ કેવા થાય? શુભ થાય ને, અને એથી પુણ્યનો બંધ થાય.
અને પુણ્ય શું કરાવે ખબર છે ને? વર્તમાનમાં પણ બધી સુવિધા કરી આપે, આર્થિક જગતમાં પણ સુખી કરી દે, શારીરિક પણ વ્યવસ્થા આપણી સારી કરી દે, અને જે પરિબળો આપણા કામ કરતા હોય બધા સારા હોય એથી કરીને આત્મા વર્તમાનમાં પણ સુખમાં રહે. અને શુભ પુણ્યના ઉદય જો પંચમ ગતિ પ્રાપ્ત થઈ જાય તો સારી વાત હોય, પણ આ જન્મની અંદરમાં કદાચ પાંચમી ગતિ ન પણ થાય તો પણ શુભ ગતિને કારણે આ જીવ પર પછીના જન્મમાં પણ સુખ પામી શકે છે. પણ આપણે શું કરીએ છીએ? બે વિચાર કરી લઈએ. શુભ ભાવો ચાલે છે કે અશુભ ભાવો? હસે છે લોકો, હસીને જવાબ આપે છે, આમ મોઢેથી કેવા નથી માંગતા કે અમારા ભાવો કેવા ચાલે છે. કાંઈ વાંધો નહીં, પણ આપણે માત્ર એટલો વિચાર કરીએ કે આવા સરસ દિવસ આવ્યા છે તો આપણે અશુભ ભાવની પ્રવૃત્તિ તો છોડીએ, અને શુભ ભાવના ભાવતા ભાવતા કદાચ આપણા શરીરથી અમલીકરણ ન આવે, કદાચ આપણી પાસે ધનની પણ શક્તિ ન હોય તો આપણા એ ભાવો કદાચ પૂરા ન થઈ શકે, પણ ભાવ તો રાખીએ કે મારી પાસે જો આ શક્તિ હોય તો હું આટલું કરી લઉં, મારી પાસે આ હોય તો હું આ કરું. એવા ભાવો તો આપણે રાખી શકીએ છીએ કે નહીં? અનંત જિનેશ્વરો મને અને તમને સતત આવા ભાવો ભાવવા માટેના એલાન કરે છે, ઉપદેશ આપે છે કે હે જીવ, તને મળેલો જે આ અવસર છે એ અવસરની અંદરમાં શુભ ભાવનો તું એક ભાથું બાંધી લે અને તારા અશુભ ભાવોને ટાળી દે. જો આપણા અશુભ ભાવો ટળી જાય તો વર્તમાનમાં પણ જરૂર આપણને આનંદ લાગે, અને વર્તમાનનો આનંદ છે એ આપણને પછીના જન્મોની અંદરમાં આપણને સદગતિ અપાવે. તો મારે અને તમારે સદગતિ પ્રાપ્ત કરવી હોય તો અવશ્ય અશુભ ભાવોને ટાળવા જ પડે, અને શુભ ભાવના ભાવો ભાવતા ભાવતા આ જીવને વર્તમાન પસાર કરવો જ પડે. અને જે આત્મા શુભ ભાવોની અંદરમાં વર્તમાન પસાર કરે એ આત્મા અવશ્ય સુખ શાંતિ અને આનંદને પામી શકે. સ્વરૂપ અનંત જ્ઞાની, અનંત દર્શની, ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત લબ્ધિ નિદાન ગુરુ ગૌતમ સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. જીવન નયાના સુકાની તપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મમ આસ્થા કેન્દ્ર ધ્યાન સાધક પૂજ્ય ગુરુદેવ હસમુખ મુનિ મહારાજ સાહેબના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવાળા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. બિરાજી પૂજ્ય ઉર્મિબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા નાના સતીજીઓ એવં અરિહંતના સર્વ ઉપાસકોને મારા જય જિનેન્દ્ર. આજે મહાપર્વના ત્રીજા દિવસે આ ધર્મ સભા ખંડમાં આપણે સૌ એકત્રિત થયા છીએ. પર્વના દિવસો એક પછી એક ચાલી રહ્યા છે. જોત જોતામાં
આ દિવસો પૂર્ણ પણ થઈ જશે. આખા એ જગતનો આપણે ક્યાસ કાઢીએ તો સર્વ જીવ સૃષ્ટિ કર્માધીન છે અને કસાયાધીન છે. કસાયના કારણે સતત કર્મ બંધન કર્યા જ કરે છે. આ કસાયો કઈ ગતિમાં કેટલા હશે એમનું જાણપણું મેળવવા ગણધર ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું કે ભગવાન, કઈ ગતિમાં કયા કસાયની પ્રચુરતા હોય? પ્રચુરતા એટલે વધારેપણું. અને ભગવાને કહ્યું, નરક ગતિમાં ક્રોધ વધારે, મનુષ્ય ગતિમાં માન વધારે, તિર્યંચ ગતિમાં માયા વધારે અને દેવ ગતિમાં લોભ વધારે. આ ચારમાં આપણો બીજો નંબર આવ્યો. કયો? મનુષ્ય ગતિમાં માન વધારે. આપણે બધા જ માની છીએ, સ્વમાની છીએ, સ્વાભિમાની છીએ. અભિમાન કોનામાં નથી? હે, પ્રાય બધામાં છે. અભિમાનીને ઓળખવા કેવી રીતે? હે, અભિમાનીને ઓળખવા કઈ રીતે? એમની બોલવાની પદ્ધતિ, એમની ચાલવાની રીત, એમની બેસવાની રીત, એમની પ્રત્યેક પ્રવૃત્તિઓ, આ બધાથી તો આપણે અનુમાન કરીએ કે આ અભિમાની લાગે છે. આજનો આપણો વિષય છે હુંકારમાં હું છુપાયો. શું વિષય છે? હુંકાર કરવો કોને કહેવાય? હે, અભિમાની વ્યક્તિ હુંકાર કરતી હોય. અભિમાનીને ઓળખવા માટેના બે જ સાધનો છે. એક છે આત્મ પ્રશંસા અને બીજી છે પરનિંદા. સમજી ગયા? આ એક થર્મોમીટર છે, સમજી લો. એ જ્યાં મૂકો ત્યાં તમને એ વ્યક્તિની ઓળખ કરાવી દે. હે, શું કરાવે? આપણી સામે હજારો માણસો આવે, બધાના ચહેરા મોહરા આપણે જોઈતા હોઈએ, અને તે છતાંય એ અભિમાની છે કે નહીં એ જાણવા માટે તો 2-5 મિનિટ જ બસ થઈ પડે. હે, જેવું બોલવાનું શરૂ કરે ને ત્યાં જ ખબર પડી જાય. જો એ પોતાની પ્રશંસા જ કર્યા કરે. શું કરે? વાત વાતમાં હું આમ અને હું તેમ. હે, મેં આ કર્યું અને મારાથી આ થયું. આઈ એમ સમથિંગ. હે, અને બીજી વાત શું? પરનિંદા. બીજાનું ખસાતું જ બોલે. કેટલીક વ્યક્તિઓ આપણે એવી જોઈએ છીએ કે ગુણવાન વ્યક્તિઓના પણ ગુણ ગાવાને બદલે એમાંથી પણ કંઈક એકાદ દુર્ગુણ હોય એ શોધીને આપણે એના દુર્ગુણ જ ગાતા જોઈએ. તો અભિમાનીની સાદી સીધી ઓળખાણ શું થઈ? હે,
જે પોતાની પ્રશંસા જ કર્યા કરે, સારું જ બોલ્યા કરે, હું કરું તે જ બરાબર, અરે મેં કહ્યું તે જ સાચું, મારા કામમાં ક્યારેય કોઈ ભૂલ ના કાઢી શકે, આવું કોણ બોલતું હોય? હે, અભિમાની બોલતા હોય અને બીજાનું નબળું જ બોલે. એમણે આ કર્યું ને એમણે તે કર્યું, આવા વર્ણન જ કર્યા કરે. એટલે આત્મ પ્રશંસા અને પર નિંદા આ કોની ઓળખાણ થઈ ગઈ? અભિમાનીની. અત્યારે ઘણા લોકો પાસે પેલા આધાર કાર્ડ હોય ને, અને આઈડેન્ટિટી કાર્ડ હોય, એના પરથી એની ઓળખ મળે. શું મળે? એમ અભિમાનીની ઓળખ શેનાથી મળે? આઈ એમ સમથિંગ, ઓલ આર નથિંગ. બીજા કોઈનામાં કાંઈ જ નથી, હું જ બરાબર. અને આવો હુંકાર સંસ્કૃત ભાષામાં અહમ શબ્દ છે. વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આમ 3 વિભાગ હોય. અહમ એટલે હું, અને હુંકાર મેં જ કર્યું, હું જ કરું છું, એટલે અહંકાર. શું થઈ ગયું? અહંકાર શબ્દ હુંકારમાંથી જ જન્મ્યો. અને આવો અહંકાર, એમાં પાછળ તો કાર શબ્દ આવ્યો. અને અમે તો વિહાર કરતા હોઈએ, ઘણા લોકોને કાર ચલાવતા જોતા હોઈએ, અને એમાં પણ કોઈ યુવાન હોય, તરવરિયો, શ્રીમંત ઘરનો નબીરો હોય, એમણે સારામાં સારી કાર નવી વસાવી હોય, અને પછી એ રોડ પર બેફામ ચલાવતો આગળ વધતો હોય, તે વખતે એના મનમાં શું હોય? શું હોય? કહો કે કાર એક વસાવી, એના પર એને 2 કાર ફ્રી મળી. શું કર્યું? 1 કાર વસાવી અને એના સાથે સાથે 2 કાર એમને ફ્રી મળી. કઈ કઈ? એક અહંકાર અને બીજો મમકાર. આ મારી છે. કોની છે? ઘરમાં બીજો નાનો ભાઈ હોય તો એને પણ ચલાવવા ના દે, બગડી જાય. અને ચલાવતા હોય ત્યારે તો જાણે એનો અહંકાર આસમાને પહોંચતો હોય. કઈ 2 કાર ફ્રી મળી? અહંકાર અને મમકાર. ધર્મ સ્થાનકોમાં પેલા દરવાજા પાસે જ એક બોર્ડ મારેલું હોય, બૂટ ચપ્પલ અહીં ઉતારો. અમે સંતો તો એમ કહીએ કે ધર્મ સ્થાનકમાં આવતા પહેલા એ બોર્ડ પાસે તમારું અહંકાર અને મમકાર 2 ઉતારીને આવો. શું કરો? આ અહંકાર એટલે કે હુંકાર. આ હુંકાર, એમાં હું છુપાઈ ગયો છું. હું એટલે આત્મા. આપણા શ્રીમદજી કહી રહ્યા છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધ વળગણા છે,
રાખું કે હું પરિહરું. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે પરિહરું? કેવી મજાની સરસ પંક્તિ છે. આપણે કોણ છીએ સતત ચિંતવવાનું છે. અરે ક્યાંથી આપણે અહીં ઉત્પન્ન થયા છીએ? શું સ્વરૂપ છે મારું ખરું? મારું સ્વરૂપ શું છે? અને એથી આગળ કહે છે કોના સંબંધે વળગણા છે. તમને બધાને કાંઈક ને કાંઈક તો વળગણા છે કે નથી? અહીંનો કાર્યક્રમ પૂરો થાય અને વળગણાનું આકર્ષણ થાય છે. હે થાય ને? આ રાખવા જેવું છે કે છોડવા જેવું છે? આપણો વિષય છે હુંકારમાં હું છુપાયો. મારો આત્મા તો જાણે આ અહંકારના હુંકારના ભાવોમાં ક્યાંય છુપાઈ ગયો છે. અને પેલો જુનાગઢનો નરસિંહ મહેતો, હે જુનાગઢ વાળા બેઠા છે, એ કહે છે હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે. જુઓ તો ખરા, હું શબ્દ બંનેમાં આવે છે. શ્રીમદજીની પંક્તિમાં પણ આવ્યું હું કોણ છું. હે અને નરસિંહ મહેતાની પંક્તિમાં પણ આવ્યું. એમણે શું કહ્યું? હું કરું એ જ અજ્ઞાનતા. અને દ્રષ્ટાંત કેવું સરસ મજાનું આપ્યું. હે સકટનો ભાર જેમ શ્વાન તાણે. સકટ એટલે ગાડું, બધાને ખબર છે. અને ગાડાની નીચે એક કૂતરું ચાલતું હોય એ શું માને? હે કે આખા ગાડાનો ભાર મારા પર જ છે, હું જ ભાર ઉપાડું છું. હે હું ન હોત તો? હે દુનિયામાં આવા કેટલા ગાડા હશે અને કેટલા નીચે ચાલનારા હશે. હે મારો તમારો તો આમાં નંબર નથી ને? છે? હે છે નંબર? આપણે એ ગાડા નીચે ચાલનારા તો નથી બન્યા. આપણા ભાવો અગર અહંકાર ના હોય, હું કરું એ જ અજ્ઞાનતા. આ અજ્ઞાનતા આપણી ક્યારે ટળે? આ હુંકારનો ભાવ, આ મમકારનો ભાવ, આ બધું જ મારું, મેં કર્યું એટલે થયું, હું ન હોત તો કાંઈ ન થાત. આ બધા શબ્દો કોના હોય? હે અહંકારીના. અરે અહંકારી વ્યક્તિ એ પોતાની જ પ્રશંસામાં પડ્યા હોય, પોતાના કાર્યની જ અનુમોદના કરતા હોય અને બીજાની તો નિંદા ટીકા, એમના વિશે અપશબ્દ, એમનું ઘસાતું બોલવું. જો આવું જ થયા કરે તો આ મહાપર્વના દિવસો પણ આપણને સુધારી ના શકે. હે સુધારી શકે? આ મહાપર્વના દિવસોમાં આપણે એ વિચારવાનું છે કે આજ પર્યંત મારા તમારા સૌના આત્માએ જ્યાં ગયા ત્યાં, જે ગતિમાં ઉત્પન્ન થયા ત્યાં અને વર્તમાનના આ ભવમાં પણ શું કામ કર્યું? અહંકાર વિનાનો આપણો એક પણ દિવસ ન જતો હોય.
ભાગ્યવાનો, આવું સરસ મજાનું માનવનું જીવન મળ્યું છે. શું મળ્યું? અરે આ માનવ જીવન પામીને તો અનંત અનંત આત્માઓ હુંકારને છોડીને હુંની શોધમાં નીકળી પડ્યા છે. અને હુંની શોધમાં જે નીકળ્યા એ પરમાત્મા તત્વને પામી ગયા. અને જેઓ હુંની શોધમાં ન નીકળે, માત્ર હુંકાર જ કર્યા કરે, એમની ગતિ શું થાય? ક્યાં જવાનું બને? ગર્વ કર્યો સોહી નર હાર્યો. શું કહે છે? જે ગર્વ કરે, અભિમાન કરે, અહંકારમાં ચકચૂર રહે, એમની ભાષામાં પણ અહંકાર દેખાતો હોય, બીજા પ્રત્યે તુચ્છકારના ભાવો હોય, વાતે વાતે બીજાનું જ અપમાન કર્યા કરે. હું જ સર્વે સર્વા. આવું કોણ માને? અહંકારી. પણ એટલું યાદ રાખીએ કે આપણે બધા હજુ આ પંચમ કાળના માનવી છીએ. આ કાળમાં, આ ભરત ક્ષેત્રમાં કોઈ સર્વે સર્વા બની શકે એવી સ્થિતિમાં જ નથી છીએ. પંચમ કાળમાં આ ભરત ક્ષેત્રમાં કોઈ તીર્થંકરો હાજર નથી. અરે અત્યારે કેવળ જ્ઞાન કોઈને થતું નથી અને આપણે માનીએ કે હું સર્વે સર્વા. શક્ય છે ખરું? ગર્વ કર્યો સોહી નર હાર્યો. લંકાધિપતિ રાજા રાવણ અને વિદ્યાના મહાસાધક આહા દશેરાના દિવસે કેટલાક લોકો એમનું પૂતળું બનાવીને એમને બાળે છે. પણ આ લંકાધિપતિ આપણા જૈન શાસ્ત્રો માન્ય 63 શ્લાઘનીય પુરુષોમાં સ્થાન ધરાવે છે. શ્લાઘનીય પુરુષો એટલે પ્રશંસનીય પુરુષો. શ્લાઘનીય એટલે જેમની પ્રશંસા થાય એવા પુરુષો. અને એવા કેટલા હોય? 63. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 બળદેવ અને 9 પ્રતિવાસુદેવ. ટોટલ 63. આ 63 પ્રશંસનીય પુરુષોમાં રાવણનું નામ છે કે નથી? છે. એ પ્રતિવાસુદેવ હતા અને અનેક વિદ્યાઓને એમણે સાધી હતી. મહાવિદ્યાના સાધક હતા. નીતિ શાસ્ત્રના એ પ્રણેતા પણ હતા. અને આટલું બધું હોવા છતાં પણ એમનામાં શું હતું? અહંકાર હતો. જે પોતાનાથી મળે, પોતાની કાંડાની કમાણીથી મેળવ્યું હોય, પોતાના ભાગ્યથી મળ્યું હોય, એને અહંકાર આવે. અને બીજા થકી મળ્યું હોય, વારસામાં મળ્યું હોય, બીજા થકી માન સન્માન મળતા હોય, એવી વ્યક્તિને અભિમાન જાગે. રાજા રાવણ અહંકારી હતો અને પ્રતિવાસુદેવની પદવી પણ એમણે મેળવી હતી. રામ અને રાવણનું યુદ્ધ થયું
તમે બધા જ જાણો છો, કોઈ પૂછે કે રામ રાવણનું યુદ્ધ કોના જેવું? અરે સંસ્કૃત ગ્રંથોમાં એ યુદ્ધના વર્ણનો આવે અને અંતમાં લખે રામ રાવણયોર યુદ્ધમ રામ રાવણયોર ઇવ. રામ રાવણનું યુદ્ધ એ રામ રાવણના યુદ્ધ જેવું જ, એટલે એનાથી ચડિયાતું બીજું કોઈ નહીં. એને કોઈની ઉપમા ન આપી શકાય એવું ભીષણ યુદ્ધ થયું. અને વાતો તો તમે બધા જ જાણો છો કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના હાથે રાવણનું પેટ ચીરાયું, એમનું બાણ એમના પેટમાં વાગ્યું, ક્ષત વિક્ષત થઈ ગયો. એમને આરામ કરવા માટે લઈ જવામાં આવ્યો. મેન વ્યક્તિને જ્યારે આવો પરાજય મળે ત્યારે એ યુદ્ધના જય પરાજયનો નિર્ણય થઈ જાય છે. રામચંદ્રજી બરાબર એ જ સમયે લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ, આપણા આ યુગના, આપણા આ સમયના મહાજ્ઞાની સર્વોત્કૃષ્ટ પંડિત હવે જગતમાંથી વિદાય લેવાના છે. કોણ કહે છે? શ્રી રામ કહે છે. ભલે ને શત્રુ છે, પણ તે છતાંય શું કહે છે? આ યુગના સર્વોત્કૃષ્ટ પંડિત વિદાય લઈ જવાના છે. પણ તે પહેલા એમની પાસે ઘણી જ વિદ્યાઓ છે. અરે નીતિશાસ્ત્રનું બહોળું જ્ઞાન છે. લક્ષ્મણ, તું એમની પાસે જા અને વિદ્યા શીખી લે અને એ વિદ્યાનો પ્રચાર પ્રસાર તું આખી દુનિયામાં કરજે. અને લક્ષ્મણ તો વિનયના નમૂના છે. રામની વાત એ પડ્યો બોલ ઝીલનારા અને તુરંત ગયા. નહીતર એ વાસુદેવનો જીવ અભિમાની જીવ હોય, તે છતાંય રામની વાત માનીને ક્યાં ગયા? જ્યાં રાવણને સુવડાવવામાં આવ્યા છે, ક્ષત વિક્ષત થઈ ગયા છે, ત્યાં જઈને એમને કહ્યું કે નીતિશાસ્ત્રનું જ્ઞાન મને આપો. પણ રાવણ ચૂપ રહ્યા. બીજી વાર લક્ષ્મણે કહ્યું, ફરી મૌન. ત્રીજી વાર કહ્યું તો પણ રાવણે કંઈ જ રિસ્પોન્સ ના આપ્યો. અને લક્ષ્મણ પાછા રામચંદ્રજી પાસે આવ્યા. આવીને કહે છે કે મોટા ભાઈ, રાવણ તો વિદ્યા આપતો નથી. હવે રામ કહે છે કે લક્ષ્મણ ફરી વાર જા, પણ હવે તું શિષ્ય બનીને જાજે. હે, શું બનીને જવાનું? જેની પાસેથી જ્ઞાન મેળવવું હોય. હે, એક ગાય પાસેથી દૂધ મેળવવું હોય ને તો પણ એમને પંપાડવી પડે. હે, તમે લાકડી લઈને જાઓ અને પછી દૂધ દોવા માંગો તો દૂધ મળે કે ના મળે? તો એક ગાય પણ જો તમે એની સાથેનો વ્યવહાર સારો ના કરો તો દૂધ આપતી નથી. અને જેની પાસેથી જ્ઞાન મેળવવું હોય, એને પ્રત્યે વિનય ભાવના હોય તો જ્ઞાન આપે ખરા? લક્ષ્મણ, તું શિષ્ય બનીને જા. અને લક્ષ્મણ ફરી વાર ગયા. જઈને પહેલા તો એમે રાવણને પ્રણામ કર્યા. શું કર્યું? બે હાથ જોડી મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા. રાવણ જ્યાં સૂતા છે ત્યાં આસપાસમાં 3 પ્રદક્ષિણા કરી. તમે બોલો છો ને, આયાહીણં પયાહીણં વંદામી. એ શું છે? હે, આદક્ષિણ પ્રદક્ષિણા કરી
અને પછી ફરી પાછા રાવણ પાસે આવી ઊભા રહ્યા અને વિનમ્ર ભાવે, શિષ્ય ભાવે કહી રહ્યા છે, આપ તો મહાપંડિત છો, વિદ્યાના જ્ઞાતા છો, આપ મને નીતિશાસ્ત્રનું જ્ઞાન આપો. અને હવે રાવણ બોલ્યા, નીતિશાસ્ત્રનો જેટલો પણ એમને અભ્યાસ હતો એનો સાર એ કહી રહ્યા છે. અત્યારે વિસ્તારથી કહેવાનો એમની પાસે પણ ક્યાં સમય છે? આ તો પ્લસ પોઈન્ટ સમજો રાવણનો કે બાણોથી જ્યારે શરીર વિંધાઈ ગયું છે, હે, એવા સમયે પણ એ એમ નથી કહેતા કે જા મારી પાસે વિદ્યા છે પણ તને આપવી નથી. એ નથી ઓળખતા લક્ષ્મણજીને, હે, છતાં પણ જે ખરેખર વિદ્યા સાધક જ નહીં જ્ઞાની હોય એ જ્ઞાન આપતા ક્યારેય અચકાય નહીં. શું ન કરી? જ્ઞાનીનો એ ફરજ અને ધર્મ થઈ પડે, જો મારી પાસે છે તો બીજાને આપવું જ જોઈએ. અને નીતિશાસ્ત્રનું બહોળું જ્ઞાન હતું, એનો સાર એમણે બધો જ લક્ષ્મણજીને કહ્યું. યોગ્ય પાત્ર છે એ પણ એ બધી જ વિદ્યાઓને સંપાદન કરે છે, ગ્રહણ કરે છે. ધન્ય ધન્ય થઈ ગયા લક્ષ્મણજી. અને જ્યારે એમણે બોલવાનું બંધ કર્યું ત્યારે લક્ષ્મણજી ફરી હાથ જોડે છે. હવે રાવણે કહ્યું કે લક્ષ્મણ, તે જેની માગણી કરી હતી એ વિદ્યા તો મેં તને આપી, પણ મારા મનમાં હજી પણ કંઈક વાતો છે. આજનો વિષય છે હુંકારમાં હું છુપાયો. આ વાત રાવણ પોતાના આત્માની સાક્ષીએ કબૂલાત કરે છે. લક્ષ્મણ, હજી મારા મનમાં કેટલીક વાતો છે અને આજે તારા માધ્યમથી હું આખી દુનિયાને આ વાત પહોંચાડવા માંગુ છું. હું હવે અશક્ત થઈ ગયો, મારી તો ઘડીઓ ગણાય છે, મારો અંત સમય હવે નજીક દેખાય છે. હું આ દુનિયામાંથી વિદાય લેવાનો છું. અને સારું થયું તું મારી પાસે આવ્યો. તું પણ યોગ્ય પાત્ર છે. હું તારા માધ્યમથી આખા વિશ્વના લોકોને આ વાતો પહોંચાડવા માંગુ છું. લક્ષ્મણજી ધન્ય થઈ ગયા કે એમના અંદરમાં રહેલી વાતો આજે કહેવા માટે મને પસંદ કર્યો. હું પણ ધન્ય થઈ ગયો. અને રાવણે કહ્યું, લક્ષ્મણ, મારી 4 વાતો સાંભળી લે. પહેલી વાત, મારા મનમાં એમ હતું કે હું બહુ જ શક્તિશાળી છું, હું સક્ષમ છું, મારી અપાર શક્તિ છે. અને મારો એક વિચાર હતો કે મારી લંકાની આસપાસ સમુદ્ર છે. તમને બધાને ખબર હશે, મેપ જોયેલા હશે. હા, લંકાની આસપાસ સમુદ્ર છે. મારો એક ભાવ એવો હતો કે 100 યોજન સુધી, લંકાથી 100 યોજન સુધી ખારા સમુદ્રને મીઠો બનાવી દઉં. કેવો? સમુદ્રનું પાણી કેવું હોય? ખારા સમુદ્રને મીઠો બનાવી દઉં. આ પહેલું મારી વિચારણા હતી, ભાવ હતો. બીજો મારો ભાવ એવો હતો
કે મને લંકા તો સોનાની મળી છે, પણ મારી આખી લંકાને હું સુગંધિત બનાવી દઉં. હે અને મારી ત્રીજી વાત એ હતી, એ ભાવ હતો કે લંકાથી સ્વર્ગ સુધીની હું સીડી બનાવી લઉં. ક્યાં સુધીની? સ્વર્ગ સુધીની હું સીડી બનાવી લઉં. પેલી સીડી નહીં હો, અત્યારનો જમાનો એ છે. અને સીડી મહેતા તો હસવા લાગ્યા, એનું જ નામ આવી ગયું. હે એ સીડીની વાત નથી. સીડી એટલે નિસરણી. હા, હું મારી લંકાથી સ્વર્ગ સુધીની સીડી બનાવી લઉં. કેટલી વાતો થઈ? 3. અને ચોથી વાત, મારા મનમાં એવો ભાવ હતો કે હું પ્રતિવાસુદેવ છું, મારામાં અત્યંત તાકાત છે, હું અમર બની જાઉં. શું? મારે ક્યારેય મરવું નથી. આ મારી 4 વાતો. મારામાં હુંકાર હતો, મારામાં અહંકાર હતો. હું માનતો હતો કે મારી તહેનાતમાં રહેનારા હજારો દેવ છે. હે હું ધારીશ તો એમની પાસે પણ આ 4 કામ કરાવી શકે. માનવ શક્તિથી બહારની વાત હોય તો દેવોની સહાય પણ લેવી પડે. અરે દેવોની સહાય કરતા હું પોતે જ માનતો હતો કે આ તો મારા ડાબા હાથનો ખેલ છે. કયા હાથનો? એટલે શું? હે બહુ સરળ છે મારા માટે. આ 4 કામો તો બહુ સરળ છે. હું જ્યારે ધારીશ ત્યારે કરી શકીશ, હું ઈચ્છીશ ત્યારે થઈ જશે. અને એમ કરતા 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 સમય તો પસાર થતો જ રહ્યો. અને આજે હું આ મરણ શૈયા પર સૂતો છું. ક્યાં સૂતા છે રાવણ? મરણ શૈયા પર સૂતા છે. રાવણ કહે છે, લક્ષ્મણજી તમે આ 4 વાતોને લઈને દુનિયાના પ્રત્યેક વ્યક્તિ સુધી સંદેશ પહોંચાડજો કે અગર જો તમારી વિચારણા સારા કામની હોય. કેવા કામની? એવો પણ ક્યારેક ભાવ તો જાગે ને કે સારું કામ કરવું છે, પુણ્યનું કામ કરવું છે, પરોપકાર કરવો છે, અરે મારાથી બધાનું હિત થાય એવું જ કરવું છે. આવો ક્યારેક તો ભાવ જાગતો હશે ને? બધાનું ભલું થાય, બધાનું હિત થાય, બધા સુખ પામે, શાંતિ પામે, આનંદ પામે. આવો ભાવ ક્યારેક તો જાગે કે ના જાગે? તો જ્યારે જ્યારે આવો ભાવ સારો જાગે કે આ સારું કામ મારે કરવું છે, ત્યારે એ કાર્ય તાકીદે કરવું. આ કોણ કહે છે? રાવણ લક્ષ્મણજીને કહે છે કે દુનિયાના લોકો સુધી આ વાતને પહોંચાડજો કે કાલ ઉપર કોઈ વાત રાખતા નહીં. કાકા, કાલ ઉપર વાત રાખવાની નથી. જે સારું કામ કરવું હોય ક્યારે કરી લો. કાલ કરે સો આજ કર, आज करे सो अब, पल में परलय होएगा, बहुरी करेगा कब. है काल करे सो आज कर. काले करवानुं होय ते आजे करी लो. आज करे सो अब, आजे ज करवानुं छे ए अत्यारे ज करी लो. पल में परलय होएगा. खबर नहीं पलवार में प्रलय पण थई जाय. कोण निश्चित रूपे कही सके कि कई ज नहीं थाय?
જ્ઞાની કહે છે બહુરી કરેગા કબ. બહુરી એટલે ભક્તિ, બહુરી એટલે સારા કામો, બહુરી એટલે ઉપકારના પરોપકારના કામો ક્યારે કરશો? હે, લક્ષ્મણજીને આ 4 વાતો રાવણે કરી કે દુનિયાના લોકોને કહેજો કે કાલ ઉપર કાંઈ જ ન રાખે. તમે કાલ ઉપર કોઈ સારા કાર્ય રાખ્યા છે ખરા? હે, અરે આવા મહાપર્વના દિવસો આવ્યા છે, મનમાં નક્કી કર્યું હોય મારે 10,000, 15,000, 25,000, લાખ, 2 લાખ જેટલા વાપરવા હોય, ક્યારે વાપરવાના? એ તો છેલ્લા દિવસે ફંડફાળા કરશે ત્યારે. હે, થતા નથી અહીં તો ફંડફાળા. પણ તે છતાંય સંઘ છે અને સંઘની કંઈક પણ પ્રપોઝલો પણ હોય અને આપણા મનમાં અગર કંઈક નક્કી કર્યું હોય કે આટલું આપણે આ ચાતુર્માસ કે આ પર્યુષણમાં વાપરવું, તો ક્યારે વાપરવાનું? કાલ વાપરવું હોય તો આજે, આજ વાપરવું હોય તો હમણાં. હે, આ કોણ સંદેશ આપી ગયા છે? પ્રતિ વાસુદેવ વિદ્યા સાધક બહુ જ્ઞાની એવા રાવણ સંદેશ આપી ગયા છે. કાલ ઉપર તું રાખી મૂકે છે ઘણા ધર્મના કામ, ઈચ્છાના રહી જાય અધૂરી, જોજે ઓ નાદાન. સૂતા સૂતા અંધારામાં જોજે મૃત્યુ ના થઈ જાય, મનની મનમાં ના રહી જાય. સૂતા સૂતા કાલ ઉપર તું રાખી મૂકે છે ઘણા ધર્મના કામ, ધર્મનું, પરોપકારનું, સંઘનું, સમાજનું, હિતનું જે પણ કામ આપણે મનમાં વિચાર્યું હોય, કરવાના ભાવ થયા હોય, એને કાલ પર રાખશો નહીં. આ સંદેશ પેલો હુંકાર કરનારો કોણ હતો? અહંકારી રાવણ. અરે પગ પછાડતો હોય, રણ સંગ્રામમાં આવતી વખતે એમના ચહેરા મોહરા જોવા જેવા હોય. એના મનમાં તો એમ હોય કે આજ તો રામને પણ ખતમ કરીને હું પાછો આવી. હે, પણ નિયતિ જે કરે છે તે પ્રમાણે જ થાય છે. 63 શ્લાઘનીય પુરુષોમાં પ્રતિ વાસુદેવ 3 ખંડને એકત્ર કરે અને એમના મૃત્યુ પછી એમના માલિક બને છે વાસુદેવ. આ જૈન શાસ્ત્રની વાત છે. મારે તો એ કહેવું છે કે અહંકાર જો રાજા રાવણનો પણ ના રહ્યો હોય તો મારો કે તમારો રહેશે ખરો? આપણને તો વાતે વાતે આવે કે ના આવે, હું આમ કરું છું અને હું તેમ કરું છું, મારા થકી આ થાય છે અને હું ન હોત તો ન થાત. આવું જ્યાં જ્યાં થતું હોય. કેટલા સ્થાનો છે અહંકાર કરવાના? હે, બહેનોને તો આવડવું જ જોઈએ. 8 સ્થાનો છે. જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ, સૂત્ર મદ,
લાભ મદ અને ઐશ્વર્ય મદ, 8 મદના સ્થાનો. અને 8 સ્થાને જીવ અભિમાન કરે. જાતિ એટલે મોસાળ પક્ષ અગર જોરદાર હોય તો એનું પણ અભિમાન. કુળ એટલે પિતૃ પક્ષ, એ જો સંપત્તિશાળી હોય, સમૃદ્ધ હોય તો એનું પણ અભિમાન. શારીરિક શક્તિ વધારે હોય તો બળમદ. શરીરનો વર્ણ સારો મળ્યો હોય તો રૂપમદ. તપશ્ચર્યા વધારે કરી શકતા હોય તો તપનો મત. જ્ઞાન જાજુ ભણી શકતા હોય એવી બુદ્ધિમત્તા મળી હોય તો સૂત્રનો મત. કોણ બચે છે આમાંથી? અને જો લાભ મળે વધારે, પોતાના ભાગ્યથી મળી જ જાય, સામાન્ય પુરુષાર્થ કરે અને જાજુ મળી જાય તો લાભનો મત. અને મળેલા ઐશ્વર્યનો પણ મત. ઐશ્વર્ય એટલે વૈભવ. શાનાથી મળે? સંપત્તિ મળે તો વૈભવ મળે, ઐશ્વર્ય મળે. હા. અને નીતિકારો એક સરસ મજાની વાત કરે છે કે આ 8 મદના જે સ્થાનો છે, મારો તમારો આત્મા બધા જ આ 8 સ્થાનોને સ્પર્શી રહ્યા છીએ. આપણે પણ આવા અભિમાન કરતા હોઈએ? ન કરીએ? અમારા મોસાળમાં તો આમ, અમારા પપ્પાના ઘરે તો આમ. બેનો શું વાતો કરે? પિતૃપક્ષનું પણ અભિમાન કરે. તો આ 8 મદના સ્થાનો આપણે સતત સેવીએ તો માનને કારણે, અભિમાનના કારણે, હુંકાર કે અહંકારના કારણે જીવને નમ્રતા આવે ખરી? ઓપોઝિટ છે બંને. અભિમાનીને નમ્રતા કે વિનય ન મળે, અને વિનય ન મળે તો જ્ઞાન મળે. જ્ઞાન કોને મળે? અને વિનય તો ધર્મનું મૂળ કહ્યું ભગવાને. શેનું મૂળ? વિનવો ધમ્મસ્સ મૂલો. આ શાસ્ત્રના ગાથાઓના ચરણો છે નાના નાના. વિનય તો ધર્મનું મૂળ છે. જો અહંકાર જ કર્યા કરીએ અને વિનયમાં આવીએ જ નહીં તો આપણામાં ધર્મ પાંગરે ખરો? અને ધર્મ જ ન આવે તો હું તત્વ, આત્મ તત્વ ક્યારે મળે? આપણે શું વિચારી રહ્યા છીએ? જાતિ મદ, કુળ મદ આદિ 8 મદના સ્થાનો સેવીને એવા અહંકારી બની ગયા છીએ કે વિનય તો આપણી નજીક ફરસતો પણ નથી, આવતો પણ નથી. તમને ખબર છે, શાસ્ત્રમાં 5 કારણો બતાવ્યા છે જેને જ્ઞાન ન મળે. કોને કોને ન મળે? થંભા કોહા પમાયનં રોગેણા લસયેણય. આ 5 સ્થાનો. અહ પંચ હિંગ થાણે જીવો શિક્ષા ન લભઈ. જેના કારણે જીવને શિક્ષા ન મળે, જ્ઞાન ન મળે, એ વિદ્યા સંપાદન ન કરી શકે. પણ આ 5 કારણો કયા? પેલું કહ્યું થંભા, થાંભલા જેવા, અક્કડ. અને માન કસાઈને થોકડાઓમાં થાંભલાની ઉપમાઓ આપી છે. જે ભણ્યા હશે એને ખબર હશે. માન કસાય કોના જેવો હોય? એમાં પણ ભાંગા છે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન. આ 4 માન કસાય વાળા 4 થાંભલા જેવા છે. અને આ ગાથામાં પણ શું કહ્યું? થંભા કોહા પમાયેન.
થંભા એટલે થાંભલા જેવા અક્કડ હોય, ક્યાંય નમે જ નહીં. હે? અને આવી અક્કડતા એમને જ્ઞાનથી વંચિત રાખે. જ્ઞાન થવા ન દે. જ્ઞાન કોને મળે? વિનયવાનને મળે. એક તો અભિમાનીને ન મળે, કોહા એટલે ક્રોધીને ન મળે, પ્રમાદીને ન મળે, રોગિષ્ટ હોય એટલે રોગે ઘેરો ખાલ્યો હોય એ વ્યક્તિ બિચારા એવા નિર્બળ થઈ ગયા હોય કે જ્ઞાન ન મેળવી શકે, અને જેનામાં આળસ ભારોભાર ભરી હોય એને જ્ઞાન ન મળે. પણ આ 5 કારણોમાં પણ પહેલું કારણ કયું કહ્યું? થંભા, અભિમાન. અભિમાનીને જ્ઞાન ના મળે. અને તમે બધા જ જાણો છો બાહુબલીજીને કેવળ જ્ઞાન થતું ના હતું. હે? એમની 2 બહેનો બ્રાહ્મીજી અને સુંદરીજી એમની પાસે ગઈ. એ તો સાધનામાં લીન છે, અને સાધના પણ કેવી કરે છે. હે? કેટલો સમય પસાર થઈ ગયો છે, ન એમણે ખાધું છે, ન પીધું છે, ન હલન ચલન કર્યું છે, ધ્યાનસ્થ ઉભા છે. એમના શરીર પર તો વેલીઓ વીંટાઈ ગઈ છે. ઝેરી જંતુઓ એમના શરીર પર આંટા મારે છે. કદાચ ડંસ પણ મારી દેતા હોય, વીછી સાપ પણ વીંટળાઈ જતા હોય, અને છતાં અડોલ ઉભા છે. પણ શું નથી થતું? કેવળ જ્ઞાન નથી થતું, સંપૂર્ણ જ્ઞાન નથી થતું. શું કામ નથી થતું? અંદરમાં એક અહંકારનો કીડો ચળવળી રહ્યો છે. મારે એ કહેવું છે, જ્યાં હુંકાર છે, શું છે? હુંકાર એટલે અહંકાર છે, ત્યાં વિનમ્રતા પણ ના આવે, અને વિનમ્રતા ન આવે તો જ્ઞાન ક્યાંથી આવે? બરાબર છે. માત્ર ધાર્મિક જ્ઞાનની વાત નથી, પણ તમારે કદાચ વ્યાવસાયિક જ્ઞાન સંપાદન કરવું હોય, કદાચ સ્કૂલ કોલેજનું જ્ઞાન પણ મેળવવું હોય, અને તમને ભણાવનારા જે પ્રોફેસરો, ટીચરો જે પણ હોય એ ગુરુજનોનો તમે અગર વિનય ન જાળવો તો એમની પાસેથી તમને જ્ઞાન કેટલું મળે? અરે હમણાં જ કહ્યું હતું કે એક ગાય પાસેથી દૂધ મેળવવા માટે પણ એને પંપાળવી પડે, એની સંભાળ કરવી પડે. પણ જેમની પાસેથી જ્ઞાન મેળવવું હોય એમનું શું કરવું પડે? આજનો આપણો વિષય હુંકારમાં હું છુપાયો. અને એકદા ભગવાન મહાવીર સ્વામીનું સમૂહ શરણ રચાયું છે. ત્રિગડાગઢની રચના. અને ભગવાન મહાવીર સિંહાસન પર આરૂઢ થયા છે. એમને દેશના સાંભળવા માટે 12 પ્રકારની પરસદા આવી છે. બધા શાંત ચિત્તે સાંભળી રહ્યા છે. અને એ સમૂહ શરણમાં મહારાજા શ્રેણિકનો પુત્ર કુણિક મહારાજા પણ આવ્યા છે. નામ તો સાંભળ્યું છે તમે. કુણિક મહારાજા આવ્યા છે. અને ભગવાન મહાવીરની દેશનામાં એક વાત સાંભળવા મળી કે આ અવસરપીણી કાળમાં જે 12 ચક્રવર્તી થવાના હતા એ 12 થઈ ગયા છે. હવે આ કાળમાં ચક્રવર્તી થવા યોગ્ય કોઈ વ્યક્તિ નથી. કોણ બોલ્યા?
ભગવાન બોલ્યા, અરે જ્યારે ચૂંટણી નજીક આવતી હતી અને લોકો કહેતા હતા કે મોદી નહીં આવે, કોણ બોલા હે? અને વાત સાચી ઠરી. કોણ બોલે? કોણ બોલી શકે? મારે એ કહેવું છે કે સમવસરણમાં કોણ બોલા? ભગવાન મહાવીર સ્વામી બોલ્યા. અને તીર્થંકરો કેવું બોલે? નિર્ગ્રંથ પ્રવચન, ભગવાનની વાણી, જીનવાણી, સત્યમ, અણુતરમ, કેવલિયમ, પરિપૂર્ણમ, કેટલા બધા વિશેષણો છે. ભગવાન સત્ય જ બોલે અને છતાં પણ એ વાક્ય પેલા કુણિક મહારાજાને ગમ્યું નહીં. સાંભળનારા તો 12 પ્રકારની પરસદા બેઠી છે. બધાએ વાક્ય તો સાંભળી લીધું, ગ્રહણ પણ કરી લીધું, સ્વીકારી પણ લીધું કે હા ભગવાન કહે છે એટલે ચક્રવર્તી થવા યોગ્ય હવે કોઈ નથી. પણ કોણ નથી સ્વીકારતું? અહંકારી રાજા. એમણે હુંકાર કર્યો એ સમવસરણમાંથી ઉભા થઈ ગયા અને કહે છે, કોણ કહે છે ચક્રવર્તી જેવો કોઈ આત્મા અત્યારે અહીં વિદ્યમાન નથી. હું પુણ્યનો સાગર છું, મારી પાસે પુણ્યાય ઘણી છે. અને ભગવાને એકવાર પહેલા એમ કહ્યું છે કે જે ચક્રવર્તી હોય એ વૈતાઢ્ય પર્વતની ગુફાના દ્વાર ખોલી શકે. વૈતાઢ્ય પર્વત 25 યોજન ઊંચો છે અને એમની ગુફા 50 યોજન સુધી લાંબી છે. અને એમનો મુખ્ય એક દરવાજો છે. એ દરવાજાના અધિષ્ઠાયક, આખી ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ નામના દેવ છે. ભગવાને પહેલા કહ્યું છે. કોણ વિચારે છે? આ કુણિક મહારાજા. ભગવાને કહ્યું છે કે જે કૃતમાલ દેવને પ્રસન્ન કરી શકે, જે ગુફાના દરવાજા ખોલી શકે, એ ચક્રવર્તી બનવાને યોગ્ય છે. હું પણ એ કરી શકીશ. કોણ બોલાવે છે? એનો અહંકાર બોલાવે છે. અને એ તો હુંકાર કરતો કરતો સમવસરણમાંથી પગ પછાડતો આગળ ગયો, બહાર નીકળ્યો, વૈતાઢ્ય પર્વત સુધી પહોંચ્યો, પોતાની ચતુરંગી સેના લઈને ગયો, જઈને ગુફાના દ્વાર ખખડાવ્યા. કઈ જવાબ ના મળ્યો. બીજી વાર ખખડાવ્યા, ત્રીજી વાર ખખડાવ્યા. પેલા કૃતમાલ દેવને આ વાતની ખબર પડી ગઈ છે. એ તો અવધિ જ્ઞાની હોય. એમને ખબર પડી ગઈ કે અહીં કુણિક આવ્યો છે અને એમને ચક્રવર્તી તરીકે જગતમાં જાહેર થવું છે. પણ ભગવાને શું કહ્યું છે? ચક્રવર્તી થવાને યોગ્ય આ કાળમાં હવે કોઈ જીવ નથી. કૃતમાલ દેવ એ પણ ગુસ્સે ભરાયો. 1 વાર, 2 વાર, 3 વાર ગુફાના દરવાજા ખખડાવ્યા અને જ્યારે ખોલવામાં ન આવ્યા ત્યારે કુણિક મહારાજાનું અહંકાર પણ વધવા લાગ્યું. અને અહંકાર ક્રોધને જન્માવે. શું કરે? ઈચ્છાનુસાર ન થાય ત્યારે, અરે નાનું બાળક હોય ને તમારા ઘરમાં, એની પણ ઈચ્છાનુસાર ન કરો તો પગ પછાડવા માંડે. ખબર છે ને બધાને? પેલા કુણિક મહારાજાને વધારે અહંકાર થયો અને એના કારણે ક્રોધ પણ જન્મ્યો. એ તો પોતાના ભારી શસ્ત્રો લઈને એ ગુફાના દરવાજા તોડવા સુધીની તૈયારીમાં આવી ગયો.
પણ જેમના અધિષ્ઠાયક દેવ હોય, માનવ શક્તિ ત્યાં વામણી પુરવાર થાય. હે, વામણી એટલે ઓછી પુરવાર થાય. અને કુણિક મહારાજાએ અનેક પ્રયાસો કર્યા. ગુફાના દ્વાર ખુલ્યા પણ નહીં, તૂટ્યા પણ નહીં. અને પેલા કૃતમાલ દેવ હાજર થયા. એમણે કહ્યું, કુણિક સમજી જા, આ વચન મારું કે તારું નથી. આ વચન કોનું છે? ભગવાન મહાવીરનું છે. એ ક્યારેય મિથ્યા નહીં થઈ શકે. તું ક્યારેય ચક્રવર્તી નથી જ બની શકવાનો. તું શાંતિથી તારા રાજમહેલમાં જા, આનંદથી જીવન જીવ. પણ ક્રોધ જેને ભરાયો હોય, પારો આસમાને ચડ્યો હોય, એ માનવા તૈયાર થાય? અરે આ તો કુણિક મહારાજાના ક્રોધની વાત છે. આપણને પણ સામાન્ય ક્રોધ આવ્યો હોય ને, તો પણ આપણે આપણી લીધી વાતને મૂકતા નથી. હે, અને કુણિક મહારાજા મૂકી દે નહીં. એમણે પ્રયત્નો ચાલુ રાખ્યા. પેલો કૃતમાલ દેવ, જે ગુફાનો અધિષ્ઠાયક દેવ છે, એ પણ ગુસ્સે ભરાયો. અને ક્રોધાગ્નિની સાથોસાથ એમણે એવી અગ્નિ પ્રજ્વલિત કરી કે એમાં કુણિક બળીને ભસ્મીભૂત થઈ ગયો. એમના હુંકારે એમને શું અપાવ્યું? હે, અહંકારી વ્યક્તિની દશા કેવી થાય? વિચારી લેજો. આપણા જીવનમાં પણ ભલે ને કુણિક જેટલું નહીં તો એનાથી નીચા સ્તરના આપણે છીએ, એટલે આપણું અહંકાર પણ ઓછું હોય. પણ આજના આખા આ પ્રવચનનો સાર શું લઈ જશું ઘરે? હુંકારમાં હું છુપાયો. જેમણે જેમણે હુંકાર કર્યો, અરે રાવણે કર્યો તો એના 4 કામ સિદ્ધ ન થઈ શક્યા. આપણા થઈ જશે ને? નહીં. અને કુણિકે અહંકાર કર્યો, એમને ચક્રવર્તી પદ મળ્યું? ન મળ્યું. શું થયું? એ બળીને ભસ્મીભૂત થઈ ગયો. હું તો એમાં ક્યાંય દૂર રહી જાય, ક્યાંય છુપાઈ જાય. આપણે એટલું જ વિચારવાનું કે ક્યારે 8માંથી કોઈ પણ પ્રકારના મદ એટલે અહંકાર કરવા નથી. અને અહંકાર ન આવે તો વિનય તો સેજે આવી જશે. વિનય તો આત્માનો ગુણ છે, પોતિકો ધર્મ છે. હે, ક્યાં બહાર લેવા જવાનો છે? વિનય ક્યાંથી મળે? હે, અંદરમાંથી જ પ્રગટ થશે. તો અને જે વિનયવાન હશે ત્યાં ધર્મની શરૂઆત પણ થશે. જ્યાં વિનય હશે ત્યાં જ્ઞાન પણ મળશે, સમજણ પણ મળશે. વ્યવહારિક જીવનની સમજણો પણ વિનયથી જ મળશે. આજના આ હુંકારમાં હું છુપાયો આ પ્રવચનના સાર રૂપે આપણે જતું કરવાની ભાવના રાખવી. શું કરવાનું? પકડ કોને હોય છે? હે, અહંકારીને. હા, મારા તરફથી હું મારી વાત છોડી દઉં. સામો વ્યક્તિ હે તમારી વાતને સામેથી માન્ય રાખવા માટે આવશે, પણ તમારે એકવાર પહેલા પહેલ કરવી પડે, જતું કરવાની. આખા પ્રવચનનો સાર છે જતું કરવું. શું છે? આ મહાપર્વના દિવસો. હે, હા, અને રાવણ કહી ગયા છે કાલ ઉપર કાંઈ ન રાખવું. ધર્મનું કામ, પરોપકારનું કામ, બીજાના હિતનું કામ, સંઘનું કે સમાજનું કામ કરવાના ભાવ જાગ્યા તો ક્યારે કરવાનું? આજે જ કરવાનું. કાલ ઉપર પણ નહીં છોડવાનું.
અને આજે કરવાનું વિચાર્યું હોય તો હમણાં જ કરી લેવું, અને એવું જે કરી શકે એના બધા જ કાર્યો સફળ થાય, સિદ્ધ થાય. વિશેષ ભાવો અવસરે